અને આજ એક વધારે દુઃખ એ પણ લાગ્યું, કારણ કે જેદી આપણે નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને પછી એમનું શપથ લઈ અને પાછા ગુજરાતમાં આવ્યા અને સભા કરી, અને સભા કરી એ સભામાં એવું બોલ્યા કે આપ સૌ ગુજરાતીઓનો ખૂબ ખૂબ આભાર, તમે બધાએ મને સપોર્ટ કર્યો એટલે હું અહીં સુધી પહોંચી ગયો. પણ હું એક તમને વચન આપું છું મિત્રો કે હું કોઈ ગુજરાતીનું માથું નમવા નહીં દઉં, કોઈ ઉપર અત્યાચાર નહીં કરવા દઉં. તે દી મને એવું લાગ્યું હતું કે મેં કોઈ મત દીધો છે ને તો એ લેખે લાગ્યો. તે દી મારા આંખ લીલી પણ થઈ ગઈ હતી મિત્રો. આ એક હકીકત કહું છું, એક મારી વ્યક્તિગતની કહાની કહું છું તમને. તે દી મને એટલું બધું હૃદયમાં તે દી લાગ્યું કે ના, મારો મત બરોબર ગયો છે. પણ આજ ક્યાંક ને ક્યાંક નહીં, પણ હાવ જ એવું લાગે છે કે મારો મત જ હાવ ખોટો પડી ગયો. મેં કોઈ દિવસ જેદી પીએમ મોદી બન્યા તેદી મેં મતદાન કર્યું તો મેં આજ દી સુધી ભાજપમાં જ મતદાન કર્યું, એ હું તમને કહી દઉં. પણ આજ મને એવું લાગે, મને દુઃખ લાગ્યું જ્યારે આ ખેડૂત ઉપર અત્યાચાર થવા માંડ્યો, લાઠીચાર્જ થઈ ગયો. બોલો, પોલીસ દ્વારા દંડા મારે એમને, એટલે મને બહુ દુઃખ લાગ્યું. અને મારો